કેમ છો મિત્રો? હું સમીપ ગાંધી ઇંગ્લિશ બાય હાર્ટ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આ સેશનમાં આજે આપણે સાદા ભૂતકાળના વાય, વેન, હાઉ, વેર, હુ અને વોટથી એટલે કે WH ક્વેશ્ચન વર્ડથી શરૂ થતા પ્રશ્નો જોવાના છે. તો ભાઈ રાહ શેની જુઓ છો? ચાલો ફટાફટ શરૂ કરીએ. સૌથી પહેલા આપણે જોઈએ વાય, વેન, હાઉ અને વેરથી શરૂ થતા પ્રશ્નો. એક્ટિવ વોઇસમાં શું આવશે? આ 4 શબ્દથી શરૂઆત થશે. અરે પાછળ તો જુઓ, ડીડ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ અને કર્મ. અરે એ તો આપણે ગયા સેશનમાં જોઈ ગયા છે. માત્ર આપણે શું કર્યું? આ 4 શબ્દોને જ ઉમેર્યા. ભાઈ કઈ જ ફેરફાર નથી કરવાનો. તમારે માત્ર વાય, વેન, હાઉ અને વેરને શરૂઆતમાં જોડી જ દેવાના છે. પેસિવ રચના કેવી રીતે થશે ભાઈ? તમે જોઈ શકો છો કે વાય, વેન, હાઉ અને વેર એ વાક્યની શરૂઆતમાં આવશે. ત્યારબાદ શબ્દોનું રિપ્લેસમેન્ટ. અરે વોઇસ એટલે શબ્દોની અદલા બદલી. ભૂલી ન જવાય. ડીડના બદલે મૂકીશું વોસ કે વર. પણ એ વોસ કે વર કેવી રીતે આવશે? તો પેસિવ વોઇસનો જે કર્તા છે ભાઈ, એ કર્તા એટલે કોણ? એક્ટિવ વોઇસનો કર્મ. એના પ્રમાણે આપણે વોસ કે વર મૂકીએ છીએ. ત્યારબાદ ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એના બદલે મૂકવું પડશે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. ત્યાર પછી બાય, કર્મ અને પ્રશ્નાર્થ ચિહ્ન. કેટલી સહેલી વાક્ય રચના શીખી જ ગયા છે. માત્ર 4 નવા હીરોને જ આગળ એડ કરવાના છે. સમજ પડી? ચલો ફટાફટ વાક્યો જોઈએ. વાય ડીડ શી લાઇક ઇંગ્લિશ? ભાઈ વાયને તો વાય જ મૂકી દેવાનું. હવે કરતા કોણ છે? શી. તો શીના બદલે શું આવશે? કર્મ ઇંગ્લિશ. તો ઇંગ્લિશ માટે શું આવે સાદો ભૂતકાળ હોવાથી? વોઝ. સો વાયને રિપ્લેસ કર્યું આપણે વાયથી. ડીડના બદલે મૂકીએ છીએ વોઝ. શીના બદલે આવે છે ઇંગ્લિશ. લાઇકનું લાઇકડ અને પાછળ આવશે બાય હર. હવે તો સરસ રીતે સમજાઈ ગયું હશે. ચાલો વધારે પ્રેક્ટિસ કરીએ. When did you welcome the guest? તો કર્તા કોણ છે? યુ છે. કર્મ કોણ છે? ધ ગેસ્ટ છે. તો યુના બદલે શું કરવું પડે? ધ ગેસ્ટ મૂકવું પડે. સો વેનનું વેન. યુના બદલે આપણે મૂકી દીધું ધ ગેસ્ટ. ભાઈ હવે સાદો ભૂતકાળ હોવાથી વોસ કે વર આવે, પણ ગેસ્ટ બહુવચન છે એટલે ડીડને રિપ્લેસ કરીશું આપણે વરથી. હવે વેલકમનો વારો આવ્યો. સો વેલકમનું ભૂતકૃદંત તમે કરશો વેલકમ્ડ અને પાછળ આવશે બાય યુ. છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. વેર ડીડ આઈ ટીચ માય સિસ્ટર? સો વેરને રિપ્લેસ કરીએ વેરથી. આઈના બદલે શું મૂકી દઈશું? માય સિસ્ટર. સો માય સિસ્ટર માટે શું આવે? વોઝ આવે. ટીચનું થશે ટોટ અને અંતમાં આવશે બાય મી પ્રશ્નાર્થ ચિહ્ન. વાય ડીડ રમેશ એગ્રી વિથ રાણી? સો વાયનું વાય. કરતા કોણ છે? રમેશ છે અને કર્મ રાણી છે. સો રમેશને રિપ્લેસ કરીશું રાણીથી. સો રાણી સાથે શું આવે ભાઈ? વોઝ આવે. એગ્રી વિથ નું કરશું એગ્રીડ વિથ અને અંતમાં આવશે બાય રમેશ. સમજાઈ ગયું? નેક્સ્ટ, હાઉ ડીડ they look after their children? સો હાઉનું હાઉ મૂકી દઈશું. હવે કરતા ધે છે, કર્મ ધેર ચિલ્ડ્રન છે. સો ધેર ચિલ્ડ્રન હોવાથી આપણે મૂકીશું વર. સો હાઉને રિપ્લેસ કર્યું હાઉથી. ડીડના બદલે આવ્યું વર. દેના બદલે આવ્યું ધેર ચિલ્ડ્રન. લુક આફ્ટરનું થશે લુક આફ્ટર અને પાછળ આવશે બાય ધેમ. પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલાય નહીં. વાય ડીડન્ટ યુ રાઇટ આન્સર્સ? સો વાયને રિપ્લેસ કરીશું વાયથી. હવે યુ કરતા છે અને કર્મ છે આન્સર્સ. તો યુને રિપ્લેસ કરીશું આપણે આન્સર્સથી. હવે બહુવચન હોવાથી ડીડન્ટના બદલે આવશે વરન્ટ. રાઇટનું થશે રિટર્ન અને અંતમાં આવશે બાય યુ પ્રશ્નાર્થ ચિહ્ન. ફરી વખત યાદ કરાવી દો વિદ્યાર્થીઓ, પરીક્ષામાં તમને ક્યારેય કાર્ડ આપવામાં આવશે નહીં. તમારે માત્ર ક્રિયાપદને ઓળખીને જ વાક્યનો કાર્ડ અને રચના નક્કી કરવી પડશે. રચનાનો અર્થ કે વાક્ય એક્ટિવમાં છે કે પેસિવમાં છે. સમજાય છે ને? હવે વેન ડીડ હેતલ વોચ ટીવી? ડીડ આવ્યું એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે વાક્ય મારું સાદા ભૂતકાળમાં છે. તો વેનને રિપ્લેસ કરીશું વેનથી.
હેતલ છે એને રિપ્લેસ કરીશું અ ટીવીથી. અ ટીવી માટે ડીડની જગ્યાએ આવશે વોઝ, વોચનું થશે વોચડ અને પાછળ બાય હેતલ પ્રશ્નાર્થ ચિહ્ન. વેર ડીડ હી કીપ હિઝ લેપટોપ? વેરનું વેર, હીના બદલે હિઝ લેપટોપ. લેપટોપ માટે આગળ આવે વોઝ, કીપનું થશે કેપ્ટ અને પાછળ થશે બાય હિમ. સમજાઈ ગયું? ચાલો હવે વોટથી શરૂ થતા પ્રશ્નો જોઈએ. ઓકે, વોટ ડીડ યોર મધર ઓલવેઝ ટેલ યુ? હવે આ વાક્ય બે રીતે બને છે. ઓકે, દ્વિકર્મકના વાક્યો હું તમને નેક્સ્ટ સેશનમાં ફરી વખત સમજાવી દઈશ. સો વોટ ડીડ યોર મધર ઓલવેઝ ટેલ યુ? ડીડ એટલે કે સાદો ભૂતકાળ થયો. સો વોટનું વોટ જ મૂકીશું. ઓકે, હવે જ્યારે તમારે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું હોય તો પહેલા વાક્યમાં મને કર્મ કોણ છે ખબર નથી, એટલે શું મૂકી દઉં છું? વોઝ મૂકી દઉં છું. વોટ વોઝ ઓલવેઝ ટોલ્ડ, શું આવશે? ટુ યુ. શું આવશે? ટુ યુ બાય યોર મધર. હવે મારે યુ આપેલું છે, યુને મારે કર્તા તરીકે લેવું છે. સો વોટ વર યુ થશે. વોટ વર યુ ઓલવેઝ ટોલ્ડ બાય યોર મધર. મેં તમને આગલા એક સેશનમાં સમજાવ્યું હતું ડાયરેક્ટ ઓબ્જેક્ટ કોને કહેવાય અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ કોને કહેવાય. ઓકે, ફરી વખત એક સેશનમાં હું તમને આના વિશે ડિટેલમાં સમજાવી દઈશ. નેક્સ્ટ છે વોટ ડીડ ધ પ્રિન્સિપાલ ઇન્સ્ટ્રક્ટ? સો વોટનું વોટ ભૂતકાળ છે એટલે કે વોઝ ઇન્સ્ટ્રક્ટેડ બાય ધ પ્રિન્સિપાલ. સમજાય છે ને? થોડીક સમજવા જેવી છે આ વાક્ય રચના. વોટ ડીડન્ટ ધે ડુ ઓન દિવાળી? સો વોટનું વોટ, ત્યારબાદ ડીડન્ટ છે એટલે આપણે નકાર કરવું પડશે. વોઝન્ટ ડન કોના દ્વારા? બાય ધેમ ઓન દિવાળી. વોઇસ એટલે શબ્દોનું રિપ્લેસમેન્ટ, કાળનું પરિવર્તન કરવાનું નહીં, માત્ર શબ્દોની કરીએ છીએ અદલા બદલી. સમજાયું? હવે મહત્વની પેટર્ન જોઈએ. હુથી શરૂ થતા પ્રશ્નો. હુ એટલે કોણ? સો હુ પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને કર્મ આવશે. તો હુ એટલે કોણ અને બાય હુમ એટલે કોના દ્વારા. તો બાય હુમ પછી આવશે વોસ કે વર. એ શેના પ્રમાણે? કર્તા. એ કર્તા એકચ્યુઅલી કોણ છે? એક્ટિવ વોઇસનો કર્મ. અને ત્યાર પછી આવશે ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. સો હુ લાઇકડ ઇંગ્લિશ? સો હુને રિપ્લેસ કરીએ બાય હુમ. હવે ઇંગ્લિશ આપેલું છે તો ઇંગ્લિશ સાથે સાદા ભૂતકાળમાં આવશે વોઝ. બાય હુમ વોઝ ઇંગ્લિશ લાઇકડ. ફરી વખત યાદ કરાવી દઉં, કેટલાય વિદ્યાર્થીઓ ભૂલ શું કરે છે? બાય હુમ ઇંગ્લિશ વોઝ લાઇકડ એ ખોટું છે. બાય હુમ પછી યાદ રાખો તરત જ કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદનું રૂપ આવે. બાય હુમ પછી તરત જ કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદનું રૂપ આવે. એટલે જવાબ શું થશે? બાય હુમ વોઝ ઇંગ્લિશ લાઇકડ. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નહીં. હુ વેલકમ ધ ગેસ્ટ? વેલકમ બતાવે છે કે આપેલું વાક્ય આપણું સાદા ભૂતકાળમાં છે, તો હુને રિપ્લેસ કરીએ બાય હુમથી. હવે ધ ગેસ્ટ આપેલું છે, ધ ગેસ્ટ હોવાથી આગળ શું મૂકશું આપણે? વર. અને અંતમાં આવશે વેલકમ્ડ પ્રશ્નાર્થ ચિહ્ન. હુ ટોટ માય સિસ્ટર? ટોટ દર્શાવે છે આપેલું વાક્ય સાદા ભૂતકાળમાં છે, હુને રિપ્લેસ કરીએ બાય હુમથી. માય સિસ્ટર હોવાથી આપણે શું કરશું? વોઝ. બાય હુમ વોઝ માય સિસ્ટર ટોટ. સમજાય છે મિત્રો? હુ ડીડન્ટ એગ્રી વિથ રાણી? ભાઈ ડીડન્ટ દર્શાવે સાદો ભૂતકાળ, તો હુનું કરશું બાય હુમ. હવે રાણી છે તો રાણી સાથે વોઝન્ટ આવશે અને એગ્રીડ વિથ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલાય નહીં. હુ ડીડન્ટ લુક આફ્ટર ધેર ચિલ્ડ્રન? હુને રિપ્લેસ કરીએ બાય હુમથી. ધેર ચિલ્ડ્રન બહુવચન હોવાથી શું આવશે? વરન્ટ ધેટ ચિલ્ડ્રન લુક્ડ આફ્ટર. સમજાઈ ગયું? થોડી પ્રેક્ટિસ કરવી પડશે, થોડી નહીં વધારે પ્રેક્ટિસ. એ પણ કેવી રીતે? લખીને. તો આરામથી તમને સરળતાથી વોઇસ ફટાફટ રમતા આવડી જશે. હવે આપણે બિગ સેન્ટેન્સીસની પ્રેક્ટિસ પણ કરી લઈએ કે બે સેશનથી આપણે ઘણા બધા વાક્યો જોયા, ઘણી બધી પેટર્ન જોઈ ગયા, પણ હવે પેટર્ન તમને યાદ છે કે નહીં? તો
અલગ અલગ વાક્યો આપણે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરીએ. ઓકે, સો પહેલું છે રમેશ લાઇકડ ધેટ પ્લેસ વેરી મચ. મારું ધ્યાન સૌથી પહેલા જવું જોઈએ ક્રિયાપદ ઉપર. ક્રિયાપદ છે લાઇકડ, તે દર્શાવે છે સાદો ભૂતકાળ. કોણ ક્રિયા કરે છે? રમેશ. તો રમેશ થશે મારા માટે સબ્જેક્ટ એટલે કે કર્તા. અને ક્રિયાની અસર શેના પર થઈ? ધેટ પ્લેસ, ખાલી પ્લેસ નહીં, ધેટ પ્લેસ ઉપર. તો એ મારું થશે ઓબ્જેક્ટ એટલે કે કર્મ. ચલો ફટાફટ શબ્દોનું રિપ્લેસમેન્ટ કરીએ. રમેશના બદલે શું આવી ગયું? ધેટ પ્લેસ. લાઇકના બદલે શું મૂક્યું? વોઝ લાઇકડ. પાછળ શું આવશે? બાય રમેશ અને વેરી મચ. એ જ નિયમને ફોલો કરવાના છે ભાઈ. ઉર્વિલ ડીડ નોટ ઓપન ધ લોક. કરતા ઉર્વિલ, કર્મ ધ લોક. ઉર્વિલના બદલે ધ લોક, ડીડના બદલે વોઝ, નોટનું નોટ, ઓપનનું ઓપન ને પાછળ આવશે બાય ઉર્વિલ. સમજાયું? ડીડન્ટ યુ એન્જોય ધ પાર્ટી લાસ્ટ નાઇટ. કરતા કોણ છે? યુ. કર્મ કોણ? સમજાય છે ને? ધ પાર્ટી. સો પછી યુ ના બદલે શું મૂકીશું? ધ પાર્ટી. એના માટે ડીડન્ટ નું શું થશે? વોઝન્ટ. એન્જોય નું એન્જોયડ, પાછળ થશે બાય યુ અને અંતમાં આવશે લાસ્ટ નાઇટ અને પ્રશ્નાર્થ ચિહ્ન. હુ ડીડન્ટ પ્લક ધ ફ્લાવર્સ. સો હુ નું થશે બાય હુમ. હવે ફ્લાવર્સ હોવાથી કરવું પડે વરંટ. બાય હુમ વરંટ ધ ફ્લાવર્સ પ્લક્ડ. વોટ ડીડ યોર ફાધર બ્રિંગ લાસ્ટ નાઇટ. વોટની રચના આવી ભાઈ. વોટનું વોટ, ત્યાર પછી વોઝ. કોના દ્વારા? બાય યોર ફાધર. પણ શું કરવામાં આવ્યું? લાવવામાં આવ્યું. સો વોટ વોઝ બ્રોટ બાય યોર ફાધર લાસ્ટ નાઇટ. ખુશ થઈ ગયા છો ને? કંઈક પપ્પા લાવ્યા હશે હે ને? પછી મને કહેજો શું લાવ્યા. વેન ડીડ હી પાર્ક માય સાયકલ. વેન ડીડ હી પાર્ક માય સાયકલ. કરતા કોણ છે? હી છે અને કર્મ છે માય સાયકલ. હવે વેન વાળી પેટર્ન આવી ભાઈ. ચાર મિત્રો યાદ કરો. વેન, વાય, હાઉ અને વેર. વેન મૂકી દીધું. હવે હીના બદલે શું કરશું? માય સાયકલ. તો માય સાયકલ માટે ડીડને શેનાથી રિપ્લેસ કરીશું? વોઝ થી. પાર્કનું થશે પાર્ક અને અંતમાં આવશે બાય હિમ પ્રશ્નાર્થ ચિહ્ન. હાઉ મેની આન્સર્સ ડીડ હી રાઇટ. ઓકે, સરસ મજાનું વાક્ય છે. કરતા કોણ છે? હી. હે ને? કર્મ કોણ છે? આની અંદર આન્સર્સ છે. પણ જ્યારે પેશીમાં આપણે ફેરવીએ છીએ ત્યારે આન્સર્સ આપણો શું બનશે? કરતા બનશે. આન્સર્સ બહુવચન છે એટલે હાઉ મેની આન્સર્સ. હવે આન્સર્સ પ્રમાણે તમારે મૂકવું પડે ક્રિયાપદ. ભૂતકાળ છે, બહુવચન છે એટલે મૂકીશું વર. રિટર્ન કોના દ્વારા? બાય હિમ. છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. હાઉ મચ મિલ્ક ડીડ યુ ડ્રિંક યસ્ટરડે. કોના દ્વારા? તમારા દ્વારા. તો યુ શું થશે? કરતા થશે. કર્મ કોણ છે આમાં? મિલ્ક છે. પણ જ્યારે પેશીવમાં આપણે કન્વર્ટ કરીશું ત્યારે મિલ્ક એ આપણો થશે કરતા. એટલે આપણે જે સહાયકારક ક્રિયાપદનું રૂપ મૂકવાનું છે એ મિલ્ક પ્રમાણે મૂકવું પડશે. એટલે જવાબ શું આવશે? હાઉ મચ મિલ્ક વોઝ ડ્રંક બાય યુ યસ્ટરડે. સમજાઈ ગયું મિત્રો? સમજાઈ તો ગયું જ હશે પણ લખવું તમારે છે. લખીને મોડે કરશો. તો મને આશા છે આ સેશન પણ તમને ખૂબ સરસ રીતે સમજાઈ ગયું હશે. હવે નેક્સ્ટ સેશનથી નેક્સ્ટ પાર્ટની અંદર આપણે સાદા ભવિષ્યકાળ અને સાદા સહાયકારક ક્રિયાપદથી શરૂઆત કરીશું. અને જો તમે આ ચેનલ હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ભાઈ ગુજરાતીમાં આ રીતે સરળતાથી શીખવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે શેર પણ કરજો. ઓકે, થેન્ક યુ.